સુરતના પાંડેસરામાં 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી। મૃતક વર્ષા નિષાદ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતી, જેને લઈને તેની માતા અવારનવાર તેને ઠપકો આપતી। શનિવારની સાંજે બેડરૂમમાં વર્ષા મોબાઈલમાં વ્યસ્ત હતી, જેથી માતાએ ઠપકો આપી મોબાઈલ લઈ લીધો। ત્યારબાદ મોબાઈલ લઈને તેની માતા શાકભાજી લેવા બજાર ગયા। 10 મિનિટ બાદ ઘરે પરત ફર્યા તો ગળે ફાંસો ખાધેલી હાલતમાં વર્ષાનો મૃતદેહ મળી આવ્યો। દીકરીના આપઘાતથી તેની માતા ભાંગી પડ્યા। રડતા રડતા તેમણે વાલીઓને અપીલ કરી કે પોતાના બાળકોને મોબાઈલ ન લઈ આપો। નાના બાળકોમાં મોબાઈલના વળગણ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ચિંતા વ્યક્ત કરી। પ્રફુલ પાનસેરિયા અનુસાર આ એક સામૂહિક ચિંતાનો વિષય છે। તેમણે પણ વાલીઓને અપીલ કરી કે નાની ઉંમરે બાળકોને મોબાઈલ ન લઈ આપો। 13 વર્ષની સગીરા બની સામૂહિક દુષ્કર્મનો શિકાર ભાવનગરના પાલીતાણામાં। માર્કેટયાર્ડમાં મજૂરી કામ કરતો જયપાલ સિંધી અને અન્ય 2 અજાણ્યા શખ્સોએ 13 વર્ષની સગીરાનો ભોળપણનો લાભ લઈને પહેલા સંબંધ કેળવ્યો અને બાદમાં 4 મહિના સુધી રૂપિયાની લાલચ આપીને દુષ્કર્મ આચરતા રહ્યા। ત્રણેય શખ્સોએ સગીર સાથે 3 થી 4 વખત દુષ્કર્મ આચર્યું, જે બાદ સગીરાની માતાએ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં જયપાલ સિંધી અને અન્ય 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। સગીરાની માતાની ફરિયાદના આધારે પાલીતાણા પોલીસે આરોપી જયપાલ સિંધીની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 આરોપીને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। સગીરાના માતાના નિવેદનના આધારે ત્રણેય શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।